બગદાણામાં કોળી સમાજના એક યુવક અને બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને હવે આ આખી બાબતને લઈ અને ગુજરાતના તમામ ગામના જે કોળી સમાજના લોકો છે હવે મેદાને આવી રહ્યા છે અને હવે કલેક્ટરોને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। ત્યારે હવે બોટાદના કોળી સમાજના લોકો આગેવાનો સામે આવ્યા છે અને આખી બાબતને લઈ અને મોટી વાત કહી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એવી વાત કરવામાં આવી। આ આખી વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। એની વચ્ચે આપણે જોયું કે અનેક નેતાઓ મંત્રીઓ પણ પહોંચ્યા અને આ નવનીતભાઈને મળ્યા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે। જેટલા પણ વિસ્તાર છે જ્યાં કોળી સમાજના લોકો રહે છે એ લોકો દ્વારા હવે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। આ આખી ઘટનાને લઈ અને હવે બોટાદનું કોળી સમાજ મેદાને આવ્યું છે અને બોટાદના કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ। ભૂપતભાઈ આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે તમારી? આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે, પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે। અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે। અશોકભાઈ બેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી। આજે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે કોળી સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે। આવા અસામાજિક તત્વોને છાવરે એટલે આપ સબ નવનીતભાઈને ન્યાય આપો, 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 નવનીતભાઈને ન્યાય આપો। ન્યાય આપો। રાખો આગળ આપણા વડીલ છે એમનો બધાને ઓકે રેડી બેઠીને વાત કરી લઈએ। એવું છે કે હાલો હાલો આયા કાંઈ પણ ન્યાય છે ને એક જ વાર ખાલી એક ન્યાય આપો એવું કઈ બોલજો, ખાલી માપે એક બે વાર થોડીક વાર લાગશે, 2 મિનિટ હું અહીંયા થોડો આવેદન બોટા સમાજની અંદર સારા પ્રતિષ્ઠિત આગેવાન છે અને સરપંચ છે અને બગદાણા જે ધામ છે ત્યાં લગભગ સેવા પૂજા આના પહેલા આપણે જોયું હતું કે જ્યારે બોટાદમાં જ એક ઘટના ઘટી હતી કે જ્યાં ખેડૂત આંદોલન વખતે જે બોટાદના કોળી સમાજનું એક ગામ છે હળદર, એમના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું। ત્યારે હીરાભાઈ સોલંકી એ લોકોને મળવા પણ પહોંચ્યા હતા। ત્યારબાદ હવે આખું બોટાદ અને બોટાદના કોળી સમાજના લોકો આ જે નવનીતભાઈ છે કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેના સમર્થનમાં આવ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે અને વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ આખી વાતને લઈ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે પણ હોય ન્યાય મેળવવા માટે કંઈ પણ કરવું પડે એ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।